હા હું ઢગલો કર્યો હે આટલા બધા સ્વેટર તારા અર માં ઓ આ તો મસ્તી હે નેત્રી વાવ કેટલું ફાઇન ફાઇન છે જો તો આખું આખું ઠંડી જ ન લાગે ઓલું જાદુ નથી ઓલા કોઈ મિલ ગયા પિક્ચરમાં જાદુ 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 એના જેવું છે આ તો નહીત્રી જાદુ એ પહેર્યું હોય આવું જ સ્વેટર પહેર્યું હોય એને બીજું બતાવો હવે એ કેટલું ફાઇન ફાઇન છે વ્હાઈટ વ્હાઈટ હા વાવ તારી સાયકલ જેવો જ કલર મેચિંગ મેચિંગ નહીત્રી મેચિંગ મેચિંગ જો સાયકલ હકાવ છે એ પહેરીને હો જો સાયકલ હકાવ ત્યારે એ સ્વેટર પહેરવાનું હો અમારે શિયાળો આવી ગયો મા દીકરીને બેને સ્વેટરના નીકળે ગયા ઢગલા એક થેલો નૈત્રીનો થયો સ્વેટરનો અને એક થેલો મારો હજી ઉપર ભર્યો છે એક થેલો ભર્યો સ્વેટરનો હજી મારો નૈત્રીને પપ્પાને એક જ કા એને એક જ ખાવા પીવા એક જ સ્વેટર પછી ઘરમાં ઈ ને પ્રોગ્રામમાં ઈ અમારે પાછા મા દીકરીને પ્રોગ્રામમાં જુદા અને ઘરમાં જુદા બતાવો હા બતાવો બતાવો હાલો એવરીવન ગુડ મોર્નિંગ સીતારામ બધાઈને કેમ છો બધા જો વાગી ગયા છે સવારના 11 થઈ ગયા છે અને કામ એમ કહું કે બધાય કામ બાકી છે આજે કારણ કે હું ઉઠી આજે 8:45 જેવું થઈ ગયું હતું નીચે ઉતરીને ત્યાં અને પછી મેં છે ને આજે ગરમ કપડાં કાઢી લીધા કારણ કે શિયાળાની શરૂઆત થઈ ગઈ ને સાંજે પાછો પ્રોગ્રામ છે એટલે મેં કીધું પાર્ટી પ્લોટમાં ખુલ્લામાં પ્રોગ્રામ હોય એટલે ઠંડી તો લાગવાની જ છે એટલે નૈત્રીના ગરમ કપડાનો થેલો કાઢ્યો અને મારોય ગરમ કપડાનો થેલો કાઢ્યો એટલે નૈત્રીએ તો એનો થેલો જો અહીંયા સોફા ઉપર ચીતરી દીધું છે કપડાનો ઢગલો ધોવાનો બાકી છે રસોડામાં વાસણ પડ્યા છે કચરા પોતા બાકી છે પણ સૌથી પહેલા છે ને નૈત્રીને સ્કૂલે જવાનું હોય 10 વાગે એટલે હું 9 વાગે ઉઠીને પહેલા એને નવડાવી ધોડાવીને તૈયાર કરી એને પપ્પાએ નહીં ધોઈ લીધું અને એ આવી ગયા સ્કૂલે મૂકવા એને 10 વાગે ત્યાંથી ગામમાં બધું લેવાનું હોય ફ્રૂટ ને બધું એ લઈને આવશે અને મેં કીધું મારી પાસે 1 કલાકનો ટાઈમ છે 11 વાગ્યા છે એ આવે ને ત્યાં બધાય કામ પતાવી દો કચરા પોતા કપડાં વાસણ પડ્યા બધું કામ પતાવી દો 12 વાગે આવી જશે ને પછી આડી આવે એટલે કંઈ કામ ન કરવા દે એટલે સારું આ છે ને જાજી વાતો નથી કરવી હું ફટાફટી ગઈ છે ને ત્યાં પહેલાં કામ પતાવી લો પછી આપણે આગળ મળીએ દીકરીને ખાવા તા બાફેલા ડોડાથી હમણાં એના પપ્પા લેતા આવ્યા અને જો કુકરમાં ડોડા બાફવા મીકાના વાસણે જો ઉટકાઈ ગયા એટલે જો મેં છે ને અત્યારે 7 થી 8 સ્ટ્રોબેરી ખાધી પછી ટેટી ખાધી પછી પપૈયું ખાધું હા એ તને ખબર અને સીતાફળ સોરી એક સફરજન ખાધું આવું બધું ખાઈ લીધું જો હેરવોશ કરી લીધા મા દીકરીએ બે અને નૈત્રીબેને જો આ પરાક્રમ કર્યું નેલ પોલિશ ફોડી નાખી એને કંઈક હાથમાં આવી જવું જોઈએ એટલે આવા પરાક્રમ તો બેનના ચાલુ જ હોય જો સારું થયું આટલામાં જ ડાક થયા મારું ધ્યાન પડી ગયું સીધી ઊભી કરી નાખી સીસી જો બપોરના 3 વાગી ગયા નૈત્રીને પપ્પા ઉપર સુઈ ગયા અને નૈત્રી જો અહીંયા લાંબી થઈ ગઈ છે મોબાઈલ જોવે છે અને મારી દીકરી બે હેર વોશ કરી લીધા ગુજ કાઢી લીધી થોડીક વાર તડકે બેસી લીધું એટલે તપી ગયા અને બસ મેં છે ને ફ્રૂટે ખાઈ લીધું બધું ટૂંકમાં ફ્રૂટ બધું ખાઈ લીધું સીતાફળ ને પપૈયું ને ટેટી ને એવું બધું કારણ કે આજે કંઈ જ્યુસ તો પીવાનું નથી અને આ જો કોટ સેટ પહેરી લીધો છે કોટ સેટ લીધો તો મેળામાંથી મેં તમને કીધું હતું કે મેળામાંથી હું લઈ આવી છું પણ પહેલી વાર પહેરવાનો વારો જ નહોતો આવ્યો આજે મને યાદ આવ્યું તો મેં કીધું લાવ પહેરું તો ખરા મેં કીધું આમને ફેશન વહી જાય તો પહેરી લીધો છે તો હવે મને યાદ આવ્યું કે ઓલી કુર્તી બધી બતાવવાની બાકી છે તમને જે હું છલગાવથી લઈ આવી હતી મેં કીધું હારો એ તમને લોકોને બતાવી દઉં એટલે વળી પાછું જો ભૂલાઈ જશે ને તો વળી પાછા કેટલા દિવસ નીકળી જાય ને કંઈ નક્કી નહીં એટલે મેં કીધું લાવ હવે કુર્તીને બધી બતાવી દઉં અને એક મને ત્યાંથી એક ગિફ્ટ મળેલી છે એ પણ તમને બતાવી દઉં તો સારું ચાલો રહેજો બધા કન્ટિન્યુ જો આ બધી કુર્તી અને આ મને છે ને સ્પેશિયલ ગિફ્ટ મળેલું છે અમારે આ છે ને શું કહેવાય આઈનિંગ મશીન છે આઈનિંગની હેર સ્ટ્રેટ કરવાનું અને ત્યાં અમારે નવરાત્રિમાં નેહા દીદી હતા ને તો એ મને કહે કે તમે કેમ તમારા હેર લાંબા છે તો આઈનિંગ નથી કરતા એટલે મેં કીધું મારી આગળ કાંઈ મશીન છે નહીં અને જોકે મેં એકવાર ઓલું કેરાટીનને 2 વાર કરાવેલું હતું એટલે પછી હવે પાછું ત્રીજી વાર કંઈ હેરફોલ થતો હતો એટલે મેં પછી કંઈ કરાવ્યું નહીં ત્રીજી વાર તો બીજા દિવસે એ મારા માટે છે ને આ મશીન લઈ આવ્યા આઇકોનિકનું મશીન છે મારા માટે લઈ આવ્યા અને મને કે આવ્યો તમે આનાથી આઈનિંગ કરી લેજો એ કે
એટલે પછી મેં તો કરી લીધું અને મારા ભાભી યારે આવી હતી તો એણે કરી લીધું. એણે જો કે મને કરી દીધું, સરસ થઈ ગયું. 10 જ મિનિટ થઈ, ખાલી 10 જ મિનિટમાં આઈનિંગ થઈ ગઈ હાઈ ક્લાસ. અને પછી બીજા દિવસે હું પાછું એને આપતી હતી, હું કહું આ તમારું મશીન. તો એને લીધું જ નહીં કે ના, હું તમારા માટે જ સ્પેશિયલ લઈ આવી છું કે, અને તમારે જ રાખવાનું છે કે હું તમારા માટે જ લઈ આવી છું કે. એટલે એવું છે. અને મશીન છે ટૂંકમાં ભારે માઇલ આઇકોનિકનું મશીન છે, એટલે અંદાજે કદાચ 7-8 હજારનું તો આવતું હશે મારા ખ્યાલથી. બહુ મને ખબર નથી, આઈડિયા નથી કંઈ, પણ કદાચ એટલાનું તો હશે જ એમ. તો નેહા દીદીએ મને આ ગિફ્ટમાં મશીન આપ્યું, અને જે મારે ખૂબ જ ઉપયોગી થાય છે. અત્યારે મેં નવરાત્રિમાં વાપર્યું, પછી મેળામાં, દિવાળીના મેળામાં રોજ હેર સ્ટ્રેટ કરીને જાતી, અને અત્યારે પ્રોગ્રામમાં પણ મારે છે ને ફટાફટ એમ કહું કે 10 જ મિનિટમાં હેર સ્ટ્રેટ થઈ જાય છે. એટલે બહુ જ મને ઉપયોગી થાય છે મશીન. તો એના માટે ખૂબ ખૂબ આભાર નેહા દીદી તમારો, થેન્ક યુ. અને નેહા દીદી એમ કહું કે એટલો સરસ એનો સ્વભાવ, હસબન્ડ વાઈફ બેયનો હાલ કેવી તો બે માણાનો એટલો સરસ સ્વભાવ કે દરરોજ અમને એટલો સરસ સ્વભાવ બે માણાનો કે દરરોજ અમને તેડવા મૂકવા આવે. એની નેહા દીદીની ગાડી કેવી હતી નૈત્રી? કેવી ગાડી હતી એની? ટીવી વાળી કે તો આગળ ટીવી હતો ને. અને નૈત્રી તો બહુ જ યાદ કરે, હજી યાદ કરતી હોય ઘણી વાર. કા નેહા દીદીની ગાડીમાં જાઓ ને, હે નેહા દીદીની ગાડીમાં કા રોજ આપણને લેવા મૂકવા આવતા. કા નેહા દીદી કા કા આવતા ને? યાદ આવે તને નેહા દીદીની? યાદ આવે હે? તો થેન્ક યુ નેહા દીદી, ખૂબ ખૂબ આભાર તમારો. અને બસ જો હવે આ કુર્તી બધી બતાવું છું. આ લેરિયાવાળી છે. કોમેન્ટ કરીને કહેજો તમને લોકોને કઈ ગઈ બધામાંથી. સિમ્પલ ને સોબર મને તો ગઈ નહીં, એટલે મેં તો એક આયરે એમ કહું ને કે 10-12 લઈ લીધી. પછી 5-6 તો મારે દેવા લેવામાં દીધી, મારા ભાભીને ને મારા બેનને મારા જેઠની છોકરીને એને દીધી બધાને. તો દેવા લેવા વહી ગઈ. 4-5 મારી પાસે વહી તો મેં વળી રાખી છે બ્લુ કલરની. આ તો મને બહુ જ ગઈ જો એટલેથી બતાવો એટલે તમને દેખાય. આમે બ્લેક કલર તો મને ગમે જ છે. બધા ઘાટા કલર જ લીધા છે, ખાલી આ એક કલર લાઇટ કલર લીધો કારણ કે આ છે ને અલગ હતી. અને વળી મને ગમી કોટીવાળી, એટલે આ કોટીવાળી હતી ને અલગ હતી એટલે વળી મેં લઈ લીધી. તો આ બધી કુર્તીઓ લઈ આવી જલગામથી. પછી બંગડી ને એવું બધું કટલેરી થોડી ઘણી લઈ આવી. અને જો આ તો રહી ગયું બતાવવાનું, મેળામાંથી છે ને આ 2 બ્લાઉઝ જે રેડીમેડ બ્લાઉઝ આવે ને મેં ક્યારેય લીધા નથી, પણ પહેલી વાર જ લીધા. ફર્સ્ટ વાર મેં કીધું લઉં, ટ્રાય કરું. તો મારે એક જ લેવું હતું. પછી 250માં 2 દીધા, તો મેં વળી 2 લઈ લીધા. અને 250નો આ કોટ સેટ 350 કીધા હતા, અને 250માં દીધો હતી. વળી કોટ સેટ લઈ લીધો ને પછી આ બ્લાઉઝ લઈ લીધા 2. હું ટ્રાય કરું, જો ફાવે તો ઠીક છે. આમ તો સાડી તો જો કે મારે ઓછી પહેરવાની હોય, પણ તો આ રેડીમેડ સરસ આખી બાઈના હતા ને તે મને ગઈમાં, તે વળી આ 2 લીધા. આ જો આખી બાઈના એક લાલ કલરનું લીધું અને એક આ લીલા કલરનું. એટલે મેં કીધું બધી સાડીમાં હાલે એમ. પહેરું ત્યારે ખબર કે મને કેવા ફાવે છે, અને ટૂંકમાં સાડીમાં કઈ સાડીમાં મેચ થાય છે. હજી તો એમને આટલા દિવસ પછી આજે આ બધું ખોલવાનો વારો આવ્યો. બાકી તો એમને કબાટમાં કોથળી ભરેલી મૂકી દીધી હતી. આજે મેં કીધું ખોલું અને બતાવું. બાકી હું એ ભૂલી જઈશ કે આ વસ્તુ ક્યાં પડી છે. હાલો અમે લોકો નીકળી ગયા છીએ પ્રોગ્રામમાં જવા. કાશીભાઈ જો બધે જોવા હું તો છો ગોપાલભાઈ કેવા લાગ્યો છો? એમાં કઈ ઘટે ગોપાલભાઈ અને આશીષભાઈ વર્ષોથી એવા ને એવા, કોઈ દી જાડાઈ નો છે, કોઈ દી પાતળાઈ નો છે. સારું ચાલો અમે એક બેનને લેવા જઈએ છીએ. અમારે લેડીઝ સિંગર છે, ઊભા છે રાહ જોઈને. અને બસ થોડીક વારમાં અમે પાર્ટી પ્લોટ પહોંચશું. પછી સરસ મજાના લગ્ન ગીતો ગાશું અને કદાચ લાઈવ કરશું. તો રેજો બધાય કન્ટિન્યુ. અમારે આ ભાઈ ગાડીમાં તૈયાર થઈશ, કેમ કે સ્કૂલેથી સીધો લીધો સ્કૂલના કપડાં. બસ જો પહોંચી ગયા પાર્ટી પ્લોટે, અને વરઘોડો આવે છે થોડીક વારમાં. જો મોર રહ્યો, જો મોર. મેં તો જો આ છે ને મુહૂર્ત કરી જ નહીં પૂરતીનું આ છે. હાલો હાલો નૈત્રી, હાલો નૈત્રી એ મોર પાસે અટવાઈ ગઈ. એ આવે છે, ગાડી પાર્ક કરવા ગયા. અહીંયા બધા જો રીલ્સ ને ફોટા ચાલુ છે.
सिया की जोड़ी सुहाए जोड़े रे झोरा जोड़ी रे शोरा जोड़ी रे शोरा ए भले सूरज युगे के ना युगे भले चांद ढळे के ना ढळे तमे जोड़े रे जोरा हो जोड़े रे जोरा जोड़े रे जोरा जोड़ी रे शोरा जोड़ी रे शोरा के भले दिवस उगे के ना उगे भले सांझ ढले के ना ढले तभी जोड़े रे जोरा हो जोड़े रे जोरा जोड़ी रे शोरा हो जोड़े रे जोरा जोड़ी रे शोरा हो 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 आम गोतुं प्रेम गोतु तारो संगात रे गोरी गोतु तारो संगात हे सात समुद्र चले के ना चले सात समुद्र चले के ना चले तबे जोड़े रे जोरा हो जोड़ी रे शोरा जोड़ी रे शोरा ओ जोड़े रे जोरा जोड़े रे जोरा દુનિયામાં જીતરીને રાખું હું તારું નામ રે ગોરી રાખું હું તારું નામ હે ભલે મેરું ડગે કે ના ડગે સાત સમુદર ચલે કે ના ચલે તવે જોડે રે જોરમ જોડી રે શોરા
જોડે રે જોડા જોડે રે જોડા